બેઠક વાંચિકમમાં હું જ્યોત્સના કેટિયા કૃષ્ણને સંભાળીને. જેમ સવારના સૂરજના કિરણો જગતને જગાડે, કાના તે તો મને જગાડી. હા કાના, હું તો આવીને આવી. વરસાદના ટીપા ધરાને ભીંજાવે, તારી યાદોમાં હું કાના ભીંજાણી. હા કાના, હું તો આવીને આવી. ચાંદની રાતે તારલા ઝળહળે, હૈયામાં પ્રેમના દીવા બળે. તારા રંગે હું કાના રંગાણી. પ્રભુની આંખોનું હું તેજ નિહાળી, કાના તે તો મને ઉજાડી. હા કાના, હું હવે બદલાણી. પામવી છે ઝાંખી તારી, જો તું કરાવે તો. માણવી છે મોજ ક્ષણે ક્ષણની, નથી રહેવું આવીને આવી. અસ્તુ. વસુબેન શેઠ, કેલિફોર્નિયા, પરંતુ આજે હું શિકાગોથી બોલી રહી છું, પ્રજ્ઞાબેનની પ્રેરણાથી. જ્યાં પ્રેમ મળે ત્યાં ડૂબી જાઉં છું, મિત્રો મળે ત્યાં બેસી જાઉં છું. હું તો એવી જ છું. દુનિયા આખી જોવાય નહીં તો કાંઈ નહીં, સૌના મન જીતી લઉં છું. હું તો એવી જ છું. જરૂરિયાતોની જરૂરિયાત પૂરી થાય એટલું કરવા પ્રયત્ન કરી તેસરાથી જીવી લઉં છું. હું તો એવી જ છું. આમ ન કરો, પેલું ન કરતા, સૂચનાઓથી પર રહી ધાર્યું કરું છું. પુણ્ય વધે તો ગર્વ નથી કરતી, પણ પાપ થઈ જાય તો હિંમતથી માફી માંગી પાપનો એકરાર જરૂર કરી લઉં છું. બસ હું તો એવી જ છું. ઈશ્વર, કર્મ ખપાવીને તમારી સમીપ હાજર થવાની ગેલછામાં મશગુલ રહું છું. હું તો બસ એવી જ છું. નમસ્કાર. બેઠકના સૌ વડીલોને અને મિત્રોને કેલિફોર્નિયાથી અલ્પાશ શાહના પ્રણામ. હું તો બસ આવી જ. બેઠકના વાંચિકમના આ વખતના વિષયે મને થોડી વિચારતી કરી દીધી. આપણે સૌ આ ધરતી પર આવીએ છીએ, પછી સમય અને સંજોગો પ્રમાણે જુદા જુદા પાત્રો ભજવીએ છીએ, અને આ બધામાં કદાચ આપણી પોતાની મૂળ ઓળખ વિસરી જઈએ છીએ. હું પણ એક પુત્રી છું, પત્ની છું, માં છું અને વ્યવસાય એન્જિનિયર છું. એ બધી જ ઓળખને બાજુમાં મૂકીને આજે આ કવિતામાં હું એટલે કે માત્ર અને માત્ર અલ્પા કેવી છે તે શબ્દોમાં કંડારવાનો મેં પ્રયત્ન કર્યો છે. આશા રાખું છું કે તમને બધાને ગમશે. હું તો બસ આવી જ. જેવી છું તેવી મને મારા હરિએ બનાવી. હું તો બસ આવી જ. આવી ત્યારે પપ્પા મમ્મીએ વહાલથી વધાવી. હું તો બસ આવી જ. પીંછી મારી સખી અને રંગો મારા મિત્ર. પીંછી મારી સખી અને રંગો મારા મિત્ર, એમની સંગે નિખરે છે મારા જીવનનું ચિત્ર. મારા મનની દુનિયાને રંગોમાં દઉં છું સમાવી. હું તો બસ આવી જ. કલમનો લઈ સાથ, શબ્દોનો કરું છું સંગાથ. કલમનો લઈ સાથ, શબ્દોનો કરું છું સંગાથ, અને હરી લખાવતા જાય છે ઝાલી મારો હાથ. મારી સંવેદનાને કાગળ પર દઉં છું પ્રસરાવી. હું તો બસ આવી જ. સૂર અને તાલની કરવી છે મારે આરાધના. સૂર અને તાલની કરવી છે મારે આરાધના, અને એક દી હરિ સુધી પહોંચશે મારી આ પ્રાર્થના. હરિનાદ બ્રહ્મ સાથે સંધાન દેશે મારું રચાવી. હું તો બસ આવી જ. જંગલની વાંકી ચૂકી કેડીઓ કરે મને પોકાર. જંગલની વાંકી ચૂકી કેડીઓ કરે મને પોકાર, અને ઘૂઘવતો દરિયો બોલાવે કરી મને લલકાર. પ્રકૃતિની મધ્યે મારે દુનિયા દેવી છે વસાવી. હું તો બસ આવી જ. સંતોષ અને સમતા બને મારી ભીતરનો સથવારો. સંતોષ અને સમતા બને મારી ભીતરનો સથવારો, અને શ્રદ્ધા અને વિશ્વાસના હલેસાનો લીધો છે મેં સહારો. શ્રદ્ધા અને વિશ્વાસના હલેસાનો લીધો છે મેં સહારો.
હરીને સોંપી છે મારી જીવન નૈયાતણી ચાવી. હું તો બસ આવી જ, જેવી છું તેવી મને મારા હરીએ બનાવી. હું તો બસ આવી જ. કેલિફોર્નિયાના મંચ ઉપર અમદાવાદથી રીટા ચાનીના નમસ્કાર. આપણી સંમતિ હોય કે અસંમતિ, આ દુનિયા પળે પળે બદલાયા કરે છે. પણ હું તો આવી જ. લાગે છે કે ક્યારેક માર્કો પોલો તો ક્યારેક મેગેલન, ક્યારેક વાસ્કો દ ગામા તો ક્યારેક કેપ્ટન કુકનો આત્મા મારામાં આવી જતો હશે. કોલેજ કાળમાં પરિવાર સાથે કાશ્મીરની ટ્રીપ, ગુલબર્ગમાં પરિવારના બધા જ તળેટીમાં બરફના ગોળા બનાવીને મજા કરતા હતા ને હું એકલી જ ઉપર ચડી. સ્લેજવાળાને ટુરિસ્ટ જતા હતા તેનાથી પણ બહુ આગળ અને ઉપર. હિમાલય જોઈને અભિભૂત થઈ જાય. તેથી કેવો વ્યૂ આવશે, પાછળની ખીણ કેવી દેખાશે તે જોવા બહુ દૂર પહોંચી ગઈ. પાછી ફરી અને પાપાની વટ ખાધી. ત્યાર પછી યોસેમિટી નેશનલ પાર્કમાં ટેન્ટમાં રોકાયેલા. ત્યાં રીંછની બહુ બીક હોય, છતાં અડધી રાતે ટેન્ટની બહાર નીકળી અને પાછી ફરીને ત્યારે અમારા ટેન્ટ નીચે જ રીંછ ગર્જના કરતું હતું. ત્યારે બહેનની વટ ખાધી. આવું જ યલોસ્ટોન નેશનલ પાર્કમાં અંધારામાં ઓલ્ડ ફેથફુલ ગાઈઝર જોવા નીકળી પડી હતી. ફરી એકવાર આઇડાહો ફોલ્સમાં આઇડાહો રિવર જોવા નીકળી પડી ને કોઈ ક્રિમિનલ સામે આવી ગયો. સારા નસીબે ક્યાંકથી પોલીસ વાન ઝૂમ કરતી આવી ને એ મારા પર હુમલો કરે એ પહેલાં તેને પકડી લીધો. ત્યારે પણ વટ ખાધી કે અજાણ્યા દેશમાં અજાણી જગ્યાએ સમય કસમયે આમ ન નીકળી પડાય. આ કંઈ તારું અમદાવાદ નથી. એકવાર અમે પતિ પત્ની આંદામાન ગયા હતા. ત્યાં હેવલોક આઇલેન્ડ પર સ્કૂટર ભાડે લઈને રાધાનગર બીચ પર સનસેટ જોવા જઈ રહ્યા હતા. રસ્તામાં એક બોર્ડ વાંચ્યું, એલિફન્ટ બીચ. બસ જીદ કરી કે પહેલાં અહીં થઈને પછી જ સનસેટ જોવા જઈએ. અંદર ભૂલા પડ્યા, કોઈ કેડી પણ ન મળે. હમણાં જ હાથી નીકળ્યો હોય તેવા 1.5-2 ફૂટ ઊંડા ખાડા પડી ગયેલા માટીમાં. પાણીના અવાજની દિશામાં આગળ વધ્યા તો પણ બીજ ન આવ્યો. પાછા ફર્યા તો રસ્તો ન મળે. છેવટે એક વિદેશી છોકરી મળી જેણે અમને જંગલની બહાર કાઢ્યા. તેણે કહ્યું કે આગળ ખૂબ કણર છે. આમ લાગે છે એવું કે ઉંમર બદલાય, પરિસ્થિતિ બદલાય, સ્થળ બદલાય, પ્રસંગો બદલાય, પણ હું તો એવી ને એવી જ. બેઠક વાચિકમ મિત્રોને મારા નમસ્કાર. હું કેલિફોર્નિયાથી રેણુ વખારિયા. આજનો ટોપિક છે હું તો આવી જ. મિત્રો, મને તુરંત પ્રશ્ન થયો કે હું તો આવી જ, આ એકાક્ષરી હું કેટલા આવરણો ઓઢીને બેઠો છે. ખરું ને મિત્રો? હું તો આવી જ સ્વતંત્ર, સ્વમાની, ધર્મિષ્ઠ, કામઢી, પ્રેમાળ, લાગણીશીલ, આદર્શવાદી કે પછી રાગ, દ્વેષ, ઈર્ષા, ક્રોધ, મોહ, માયા, આવા અનેક આવરણોથી રિયલ હું તો ક્યાંય ઢંકાઈ ગયો છે કે ખોવાઈ ગયો છે. હું તો આવી જ એ સમજવા માટે પ્રથમ તો હુંને જ જાણવો પડે, તો જ કદાચ સાચો જવાબ મળે કે મેળવી શકાય અને કદાચ દ્રષ્ટિકોણ પણ બદલાઈ જાય. હુંમાં રહેલો ઈગો કે અહંકારનો આંચો ઓગાળવા માટે સ્વ સાથે ઊંડા ઉતરી આંતરિક ખોજ કરવાથી રિયલ હુંનું આત્મદર્શન કે ખરું સ્વરૂપ જાણો, ખરું સ્વરૂપ સમજાય, જે સદાય આનંદમય, શાંતિમય, નિર્મળ, શુદ્ધ અને પવિત્ર છે. પરંતુ જીવનરૂપી ચકડોળમાં જાણે અજાણે કેટલાય આવરણોમાં વીંટળાઈ જવાય છે અને આપણું રિયલ અસ્તિત્વ ભૂલી જવાય છે. મિત્રો, આપણે પહેલાં સિંહ અને ઘેટાની વાર્તા સૌ જાણીએ છીએ. સિંહનું બચ્ચું છૂટું પડી જાય છે અને ઘેટાના ટોળમાં ભળી જાય છે અને પોતાની અસલી ઓળખ ભૂલીને ઘેટાની જેમ જ રહે છે. એવું જ કંઈક આપણી સાથે નથી બનતું? હું ડૉક્ટર, સાયન્ટિસ્ટ, એન્જિનિયર, વકીલ કે જે કંઈ પ્રોફેશન હોય તેને જ આપણી સાચી ઓળખ માની લઈએ છીએ. એ તો જે હકીકતે સામાજિક આઈડેન્ટિફિકેશન છે.
પરંતુ સતત સજાગતા સાથે પરમ તત્વના સાનિધ્યમાં રંગાવાથી સાચી ઓળખ અહમ બ્રહ્માસ્મિ, કે જે સદાય આનંદમય, અમર, અજર, પવિત્ર, શુદ્ધ અને શાંતિમય એવા હું આત્માની ઓળખ મળે. હું તો આવી જ છું એ જાણવા પરમ તત્વના સમીપે પહોંચાય તો જ મારી સાચી ઓળખ મળે. અસ્તુ. બેઠક વાચિકમમાં કેલિફોર્નિયાથી અમિતા ધારિયાના વંદન. બસ હું તો આવી જ. કેમ છો સાંભળીને મલકી ઉઠું ને મજામાં છું કહીને છલકી. અંગ્રેજી બોલું હું ગુજરાતી લહેકાથી ને એમાં આવે મહેક મુલકની. બસ હું તો આવી જ. દુનિયાના ખૂણે ખૂણામાં જઈને રાખું જીવંત ગુજરાતી. ગુજરાતથી રહું છું દૂર તોય મારા હૃદયમાં છલકે ગુજરાતી. બસ હું તો આવી જ. શોખથી ખાવું હું ફાફડા જલેબી ને પીઝા પાસ્તા આનંદથી. સંસ્કાર દીપે વાણી વર્તનમાં સમભાવ પ્રેમ ખુશીથી. બસ હું તો આવી જ. ઉત્સવો ઉજવું ને સંસ્કૃતિ સાચવું ને શબ્દોથી એને શણગારું. ગુજરાતી ભાષાને સ્નેહતની દોરથી હૈયાને હિંડોળે ઝુલાવું. બસ હું તો આવી જ. નમકને પણ કહું મીઠું ને વિદાય ટાણે આવજો. ગર્વ મને બહુ થાય રગમાં વહેતી ગુજરાતીનો. બસ હું તો આવી જ. બેઠક વાચિકમ મિત્રોને દર્શના નાટકર્ણીના કેલિફોર્નિયાથી પ્રણામ. એક કાવ્ય પ્રસ્તુત કરું છું. શીર્ષક છે મારી ભાષા કેવી. એ કહે છે હું તો છું જ આવી. તો સાંભળો. મારે અંબોડલે 4 ફૂલ, હું છું જ આવી. ભલે લાગુ ભોળી પણ હું છેલ છબીલી ગુજરાતી. પહેલું ફૂલ મીઠી મારી બોલી, તો એ હું 12 ગાવે બદલાવ. જમાના સાથે હારોહાર ચાલું, નિશ્ચિત હું તમારા દિલની રાણી. બીજું ફૂલ એ તો પેલી ગુજરાતણ, એનો લાંબો છેડો છાયલનો. રાતડીએ બોલે બિલબુલ ને અંગે અંગે દીવા પેટાતી. ને ભલે લાગે ભોળો પણ એ છેલ છબીલો ગુજરાતી. ત્રીજું ફૂલ મહેકે એનો લાંબો ડગલો, મૂછો વાંકડીને શીરે પાઘડી રાતી. ચોથું ફૂલ મગમગે લેખકો, કલાકારો ને કવિઓની કલમમાં. ત્રિપાઠી, કુંદનિકાબેન જોશી, મેઘાણી, બક્ષી ને કલાપી. એમ તો મારે અંબોડલે આખો ગજરો મગમગે. સંતુ રંગીલી 16 વર્ષની ચારણ કન્યા ને સરસ્વતી ચંદ્ર ઝૂલે. હું તો છેલ છબીલી ગુજરાતી. નમસ્તે મિત્રો, હું ગીતા ભટ્ટ લોસ એન્જલસથી. એવા રે અમે એવા રે એવા વળી, તમે કહો છો તેવા રે. ભક્તિ કરતા જો ભ્રષ્ટ કહેશો તો કરશું દામોદરની સેવા રે. આજથી 600 વર્ષ પહેલાં નરસિંહ મહેતાએ પણ એમ જ કહ્યું હતું કે ભાઈ અમે તો એવા જ છીએ. અને ક્યારે કહ્યું હતું કે જ્યારે સમાજમાં કે વ્યક્તિને જે પોતાના દુર્ગુણો છે તો એને ચલાવી નથી લેવાના. તે વખતે આપણે એની સામે ઊભા રહેવાનું છે અને કહેવાનું છે કે આ વસ્તુમાં હું માનું છું અને હું આવું કરવા માગું છું. તો આજથી 48 વર્ષ પહેલાં જ્યારે પરણીને હું સાસરે જામનગર ગઈ ત્યારે મારું પ્રિય શાક બટેકા અને રીંગણાનું મેં બનાવ્યું. અને ત્યારે મારા સાસુએ મને કહ્યું કે ગીતા, સુભાષને તો છાલવાળા બટેકા ને એવા રીંગણા એને તો છાલવાળું ભાવે નહીં કાંઈ. મેં વિચાર કર્યો, અમદાવાદમાં મારી બા અને મારી બાના બાપુજી એટલે કે મારા નાના આયુર્વેદના ઊંડા અભ્યાસી હતા અને નાના તો મોટા વૈદ હતા.
બા કાયમ કે સારા સારા તત્વો સત્વો બધા શાકભાજીની છાલમાં રહેલા છે. પછી સફરજનની છાલ હોય, બટેકાની છાલ હોય કે પછી કારેલાની છાલ હોય. એ કે એમાં ન્યુટ્રિયન્ટ્સ રહ્યા છે બટેકાની છાલમાં તો B3 અને પોટેશિયમથી ભરપૂર. એટલે એના બધા ફાયદા બા જણાવે. હવે જો છાલ કાઢીને જો તમે શાક બનાવો તો એમાં સત્વ તો રહે નહીં. મેં તો ભાઈ પછી બનાવ્યું છાલવાળું જ શાક. અને પતિદેવ આવ્યા અને થોડાક દ્વિઅર્થી બોલ્યા, બહુ જ ભૂખ લાગી છે. મેં પણ હસતા હસતા કહ્યું કે સોરી, છાલવાળા શાકભાજી બનાવ્યા છે, ચાલશે? સારું શાક, બટેકા રીંગણનું છાલવાળું છે, ચાલશે? અને એમણે પણ યૌવનના એ આવેગમાં કહ્યું કે હા હા, કેમ નહીં. આજની ઘડી કાલનો દિન. અમારા ઘરમાં હવે બધા જ શાકભાજી મોટે ભાગે અમે છાલવાળા જ બનાવતા હોઈએ છીએ. અને હા મિત્રો, તમને ખબર છે ને, રેસ્ટોરન્ટમાં તો અત્યારે પોટેટો સ્કીનનો સ્પેશિયલ ઓર્ડર આપવો પડે છે અને એનો ભાવ પણ તમને ખબર છે. એકલી પોટેટો સ્કીન જો તમે ઓર્ડર કરો તો $12 માંગે છે, બાજુમાં જરી કમસતા કેચઅપમાં. તો સમજી ગયા ને, એવા રે ભાઈ અમે, એવા રે એવા. જય શ્રી કૃષ્ણ પ્રજ્ઞાબેન, થેન્ક યુ. બેઠક વાંચિકમમાં જયવંતીબેનના નમસ્કાર. હું તો આવી જ હતી ને આવી જ છું. 21 વર્ષે પરણીને સાસરે ગઈ ત્યારે સાવ ડૂબી હતી. 15 માણસનું કુટુંબ હતું. સવાર, બપોર અને સાંજ બધા માટે જમવાનું તૈયાર કરવાનું. મને લાગતું કે હું બહુ નથી, કેટરિંગ કંપનીની નવી મેનેજર છું. જલ્દી ઉઠી જવાનું, જલ્દી જમી લેવાનું અને જલ્દી કામ આટપવાનું. આ બધામાં પાછળ પડી જતી. ઉઠી તો જતી અને કામ પણ કરતી, પણ જલ્દી જમી નહોતું લેવાતું. એટલે અડધી ભૂખી ઉઠતી. બધાને નવાઈ લાગતી, પણ હું આવી જ હતી. એક પ્રસંગ અહીં ટાંકીશ. અમારે ત્યાં અનાજ દળવા અગાસીમાં ઘંટી હતી, ત્યાં અનાજ લઈ દળવા બેસતી. થોડી વારે સાસુજી જોવા આવે ત્યારે કહે, અલી છોકરી, માથું ઢાંક અને પછી દળ. મને આ વાત ન સમજાય. ઉનાળો ચાલે એટલે પુષ્કળ ગરમી પડે અને ઘંટીએ દળવાથી પરસેવે રેપઝેપ થતી હું અને પાછું માથે ઓઢવાનું. મારાથી રડી પડાયું. બીજી વખતે મારે પિયર ગઈ ત્યારે બાને પૂછ્યું, બા, ઘંટીનું પણ માથે ઓઢવું પડે? તો બા કહે, ગાંડી, ઘંટીનું નહીં, પણ તારા વાળમાં લોટ ન ઉડે એટલે ઓઢવાનું કહ્યું હશે. એ સાંભળી મેં માથું પકડી લીધું. આજે હું મનમાં વિચારું છું તો થાય છે, હા રે બાપા, આટલી પણ અક્કલ મારી પાસે નહોતી, પણ હું તો આવી જ હતી. હું ભલી, મારા એ ભલા અને મારો રામ ભલો. સાંજે એમની વાટ જોતી ગેલેરીમાં ઊભી રહું કે ક્યારે એ આવશે. એ આવે તો ન હું રિસાતી કે ન ગુસ્સો કરતી. સૌથી મજાની વાત મારા લગ્નની કરું તો અમારા લગ્ન પ્રસંગે એક ભાઈને ફોટા પાડવા કહ્યું હતું. આજની આ ડિજિટલની દુનિયામાં કોઈ કદાચ મારી વાત માનશે પણ નહીં. ફોટા તો પાડ્યા, પણ અમારા લગ્નનો ખાલી એક જ ફોટો એમણે આપ્યો હતો. શા માટે? કારણ કે જે ભાઈએ અમારા ફોટા પાડ્યા હતા તેનાથી કેમેરામાંથી રોલ કાઢતા નીચે પડી ગયો અને સગળા ફોટા એક્સપોઝ થઈ ગયા. ખાલી એક જ ફોટો જે કેમેરા સાથે વળગેલો હતો તે બચ્યો અને બાકીના બગડી ગયા. આ જાણીને હું રડી હતી, પણ કાંઈ કરી નહોતી શકી. હું આવી જ હતી. આજની આ ડિજિટલ અને એઆઈની દુનિયામાં નવી પ્રજાને માટે કદાચ ખૂબ જ આશ્ચર્યજનક હોય કે લગ્નનો એક જ ફોટો હતો કે જ્યાં તેઓના 500 ફોટા તો ઓછામાં ઓછા હોય છે. આવી હતી અમારી દુનિયા અને આવી હતી હું. વર્ષો પછી લંડનમાં અમે સ્થાયી થયા. ત્યાં મારા નાના છોકરાઓ સાથે ટ્રેનમાં મુસાફરી કરતી. કોઈ વખતે ટ્રેનમાં કોઈ ગરડું માણસ આવે તો તરત ઊભી થઈ સીટ આપી દેતી. બાજુમાં બેઠેલો અંગ્રેજ નવાઈ પામતો અને કહેતો, અરે, આ તો કેટલી નવાઈની વાત છે કે તમે તમારી સીટ આપી દીધી. પણ જરાય કચવાટ નહોતો થતો. અંતરથી કોઈને મદદ કર્યાનો સંતોષ રહેતો. આજે પણ કોઈનું જૂઠી નથી લેવાતું, ખરાબ બોલાતું નથી અને કોઈ મદદ માંગે તો ના નથી કહેવાતી. મારે બદલાવું નથી. હું તો જેવી છું તેવી જ સારી છું, ભલે બધા કહેતા કે હું આવી જ છું. અસ્તુ. બેઠક વાચિકમમાં હું નૈના પટેલ, સુરતથી. હું એવી જ છું.
શીર્ષક પોતે જ બોલકું છે. કહી જ દે છે કે મારી જાતને પહેલાં કુટુંબમાં, પછી સાસરે, પછી નોકરી કરતી હોય ત્યાં, પછી સમાજમાં પોતાને પ્રૂવ કરીને, સિદ્ધ કરીને થાકીને વ્યક્તિ છેવટે કહે કે હું છું એવી સ્વીકારો, નહીં તો કંઈ નહીં. પરંતુ દરેકને અનુકૂળ થવામાં, બીજા કરતાં એક પગથી ઉપર થવામાં, બધાને ખુશ રાખવામાં સ્ત્રી ખાસ કરીને થાકીને બોલી ઉઠે કે હું આવી જ છું. બાળપણથી શરૂ કરી લગ્ન કરે ત્યાં સુધી, અને લગ્ન ન કરે તો પણ આખી જિંદગી છે એવા જ રહેનાર વ્યક્તિને સામાજિક સ્વીકૃતિ ભાગ્યે જ મળે છે. વ્યક્તિ નમ્ર રહે, બધાના મન રાખે, પાણી જ્યાં પણ ઢળે તેનો આકાર પકડી લે તેવા બનવા માટે પોતાના મન અને ઈચ્છાઓની આહુતિ આપવી પડે. સંજોગો પ્રમાણે બદલાવું એ ખોટું નથી, પરંતુ જ્યારે તે એકતરફી બની જાય અને આખો સમાજ એ અપેક્ષા સ્ત્રી પર થોપી દે ત્યારે ક્યારેક એનું મન બંડ પોકારી ઉઠે. હું તો એવી જ છું. પરિવર્તનશીલ રહેવાનું છતાં પોતાની અસ્મિતા ટકાવી રાખવા માટે પ્રથમ અને અંતિમ સ્વર આવે છે અંતરાત્મામાંથી, અને ત્યારે સહજતાથી બોલી ઉઠે કે બોલી શકાય, હું તો આવી જ છું. અને જ્યારે એ સહજતા વ્યક્તિમાં આવે ત્યારે એના મનમાંથી હું આવી જ છુંનો સંદર્ભ જ આખો ને આખો બદલાઈ જાય. વાક્ય હુંથી શરૂ થાય છે. અહમ બ્રહ્માસ્મિની સમજ ચરિતાર્થ થાય. પછી આવી શબ્દનો સંદર્ભ પણ હકારાત્મક બની જાય. આવી એટલે કેવી? તો મન કહી ઉઠે, મનને ગમે તેવી. પ્રયત્નપૂર્વક બદલાવ લાવવાની પ્રક્રિયામાંથી મુક્તિ મળે ત્યારે મન પણ હળવું બની જાય. જ પર મુકાતો ભાર અદૃશ્ય થઈ જાય. છુમાં અસ્મિતા ઝળહળી ઉઠે. આ વાક્ય મારી દ્રષ્ટિએ 7 પગલાં આકાશમાં માંડતા પહેલાંનું ધરતી પરથી ઊંચકાયેલું પહેલું પગલું બને. હું તો આવી જ છું. નમસ્કાર. અસ્તુ. નમસ્કાર. હું અમદાવાદથી સ્મિતા શાહ બેઠક વાચિકમના મંચ ઉપરથી વાત કરી રહી છું. મારા લગ્ન જીવનના શરૂઆતના વર્ષોની આ વાત છે. અમારા શહેરના ઘરમાં એક કલકત્તી બાબુ કલકત્તી કોટન સાડીઓનું પોટલું લઈને વેચવા આવતો. જીભનો એવો તો મીઠો કે મંડી પડે, દીદી એક સાડી લે લો, માલ અચ્છા હૈ, મેં આપકો અચ્છા ડિસ્કાઉન્ટ દૂંગા, વગેરે વગેરે. વળી પાછું મને કલકત્તી કોટન સાડીઓ પણ ખૂબ ગમતી, એટલે હું લઉં જ. જો કે બીજો કોઈ પણ સેલ્સમેન કે સેલ્સ ગર્લ મારા ઘરનું પગથિયું ચડ્યા હોય તો ખાલી હાથે ના જવા દઉં. પહેલાં તો ક્રોકરી, શેમ્પૂ, ક્રીમ, ઇલેક્ટ્રિક આઇટમ એવું બધું ઘણું વેચવા આવતા. પિનાકીનને મારી આ ટેવ જરાય ગમે નહીં. એ તરત ટોકે, શું કામ લાગશે? અરે આપણને નહીં તો બીજાને કામ લાગશે, એમ કરીને હું હસી નાખું. કોઈકને થોડોક સહકાર આપીએ તો શું ફેર પડે? હવે એક દિવસ બન્યું એવું કે હું કલકત્તી સાડીઓ પહેરીને પિનાકીન સાથે એના મિત્રને ત્યાં ગઈ. તેમના ભાભી પાસે પણ આ જ બાબુ જતો હશે. તેમણે મને પૂછ્યું, આ સાલો પેલા પોટલાવાળા અમિત પાસેથી લીધો છે ને? મેં કહ્યું હા. તમે ઓળખો છો? તો કહે હાસ તો વળી, અમારા ઘરે પણ આવે છે અને આજુબાજુના ઘરોમાં પણ જાય છે, પણ હું તો 30% ડિસ્કાઉન્ટ આપે તો જ ખરીદું. મેં કીધું કે ના ના, મને તો 20% જ આપે છે અને કહે છે કે હું બધાને 20% જ આપું છું. પિનાકીન તો તક જ શોધતો હોય એટલે એ તરત બોલ્યો કે આનામાં તો અક્કલ જ નથી. કોઈ એના માટે મીઠું બોલે એના મોઢે એટલે એની વાતમાં આવી જાય છે. એ સમયે સાચે જ મને અપરાધ ભાવ થઈ ગયો કે ખરેખર મારામાં અક્કલ નથી, આ બધા મને છેતરી જતા હશે. હું વિચારમાં પડી ગઈ. હવે અમિત તો નિયમિત આવતો જ હતો. પછી એ આવ્યો એટલે મેં એને ફરિયાદ કરી કે પેલા ભાભીને 30% ડિસ્કાઉન્ટ આપો છો અને મને કેમ 20%? સાહેબ ગુસ્સો કરે છે. પિનાકીન મારી સાથે જ હતો. એણે પિનાકીનને જ જવાબ આપ્યો कि माफ़ करना साहब, लेकिन दीदी बहुत बोली है, इसीलिए ओरिजिनल रेट पे 20% देता हूँ.
और वो दीदी इतनी खींचातानी करती है, इसलिए उनको थोड़ा ज़्यादा दाम बताकर ज़्यादा डिस्काउंट देता हूँ। फिर भी ये दीदी से तो थोड़ा ज़्यादा ही रहता है. પિનાકીનું મોઢું જોવા જેવું હતું. આભાર. કેલિફોર્નિયાની બેઠક વાંચિકમમાં હું જયશ્રી પટેલ વડોદરાથી આપણે કહીએ હું તો આવી જ છું એવા વિષય ઉપર આજે બોલવાનું છે. તો મને એક વિચાર આવે કે રાધાએ ક્યારેય કૃષ્ણને કહ્યું હશે ખરું કે હું તો આવી જ છું, અથવા તો હું તો એવી જ છું? ના, એ કહી જ નહીં શકી હોય. પણ કૃષ્ણએ જરૂર કહ્યું હશે કે તું જેવી છે તેવી મને ચાલશે. મીરાએ કૃષ્ણની મૂર્તિ સામે એની સમક્ષ એણે કહ્યું હશે, કાના હું તો આવી જ છું, તારે મને સ્વીકારવી પડશે. અને કૃષ્ણે ખરેખર એને સ્વીકારી એનામાં સમાવી લીધી હતી. પણ આજની સ્ત્રી કહી શકશે હું તો એવી જ છું કે આવી છું? નહીં બોલી શકે, અથવા તો કરી પણ નહીં શકે આવી જ છું જેવા લક્ષણો બતાવીને. પણ હાલ આધુનિક જમાનામાં એવું કહેવું પણ અઘરું છે. છતાં મિત્રો, સ્ત્રી જ્યારે પોતાના મનોમંથનમાં જીવતી હોય છે ને, ત્યારે કદી નથી બોલી શકતી કે હું તો આવી જ છું, કેવી જ રહીશ. કારણ જ્યારે એણે પોતાના મનોમંથનને બતાવવામાં કે જાહેર કરવામાં નિર્ણય લીધો હશે, ત્યારે તેને દબાવી દેવામાં આવી હશે. છતાં પણ અમુક સ્ત્રીઓ મક્કમ મનની અને મક્કમ નિર્ધાર લઈને જન્મતી હોય છે. તે કહી શકે છે હું તો આવી જ છું અને હું પણ એવી જ છું. મારું કાર્ય હું કરવામાં પાછળ નથી પડતી અને જ્યારે પણ મેં ધાર્યું છે એ મેં પૂર્ણ કરવાનો પ્રયત્ન કર્યો છે. તેવી જ હું આ જગતને બદલવા સાહિત્યની લેખીને લઈને આવી છું. કોઈ સ્વીકારે તો હા, કોઈ ન સ્વીકારે તો ના. બરાબર ને મિત્રો? ચાલો પ્રજ્ઞાબેનના યજ્ઞમાં આપણે સાથ આપીએ અને મજા કરીએ. સૌને મારા વતી ખૂબ આમંત્રણ છે. આવો સર્વે, હું તો એવી છું. બેઠક વાચિકમના મંચ ઉપર વર્જિનિયા રિચમન્ડથી ઇન્દુ વાછાણી. સૌને નમસ્તે. હું આવીને આવી આ સંસાર યાત્રાના 70 વર્ષમાં કેટલું પરિવર્તન જોયું. મારી સમજ બદલાણી. બહાર બધે જ સમૃદ્ધિ આવી. આંતરિક સમૃદ્ધિ આવી કે આવીને આવી રહી. આપણે ત્યાં 51થી વનમાં પ્રવેશ કર્યો કહે છે. 3 આશ્રમ પૂરા થવા આવ્યા. આસક્તિ ઓછી થઈ કે એવી ને એવી? મારી કોઈ ખામી કે દોષ બતાવે તો આંતરનિરીક્ષણ કરવું ગમે છે કે એવી ને એવી? ના, ઉપર ઉઠવાનું છે. વિચારોથી, કૃતિથી ને ભાવથી. તન તંદુરસ્ત રહે માટે યોગ, પ્રાણાયામ અને શરીરને ફાવે એવા જ આહારને પ્રાથમિકતા આપતી જાઉં. હા, અંદરની જડતા, અહંકાર, તૃષ્ણા સમજ પડે એમ ખંખેરતી જાઉં. વિશ્વનું નિર્માણ મને કે કોઈને કેન્દ્રમાં રાખીને નથી થયું. તો પછી પ્રતિકૂળ સંજોગોમાં પ્રજ્ઞા સ્થિર રાખવી અને સૌને માટે સદભાવ રાખવો.
અને મોજમાં રહેવું. મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે, મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે. અગમાં ગોચર અલખ ધણીની ખોજમાં રહેવું રે, માટે મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે. જીવન પૂરું થાય ત્યારે હું એવી ને એવી કેમ પાછી જાઉં? મનનો અરીસો સાફ કરીને જાઉં. એટલે તુલસીદાસજીએ કહ્યું છે ને કે નિર્મલ જન મન સો મોહી પાવા, મોહે છલ છિદ્ર કપટ નહીં પાવા. અસ્તુ. બેઠક વાચિકમના મંચ ઉપર હું સુજાતા શાહ, મુંબઈથી. નમસ્તે. હું તો આવી જ. બધા જ નિયમોને અપવાદ હોય છે, માત્ર એકને છોડીને, અને તે છે જીવન સતત પરિવર્તનશીલ છે. નદીના પાણી સમૂહ સતત બદલાતું, બીજનું વૃક્ષમાં, સમુદ્રના પાણીનું વરાળમાં અને તેનાથી બનતા વાદળોનું વરસાદમાં પરિવર્તન નિરંતર ચાલ્યા જ કરે. અરે, આપણું ખુદનું શરીર પણ ક્યાં એવું ને એવું રહે છે. આપણા શરીરના સેલ્સ બદલાવને કારણે 7 વર્ષે આપણને નવું શરીર મળે છે. સમય સાથે તાલ મેળવી આપણે ચાલતા હોઈએ છીએ. વિજ્ઞાનની નવી નવી શોધોએ, નવા આવિષ્કારોએ આપણા રોજિંદા જીવનમાં જે આમૂલ પરિવર્તન આવ્યું છે તેનો આપણે તરત સ્વીકાર કર્યો છે. જીવનના દરેક સ્તરે આપણે કેટલું બધું બદલ્યું. જેટલી ઝડપથી ભૌતિક સ્તરે બદલાવ આવ્યો છે તેટલી ઝડપથી માનસિક તેમજ સામાજિક સ્તરે બદલાવ આવતો નથી, અને તેથી જ ઘર્ષણો ઊભા થાય છે. હજુ દહેજમાં ના ખપ્પરમાં આપણી યુવાન દીકરીઓ હોમાય છે ત્યારે આપણને અત્યંત દુઃખ થાય છે. આધુનિકતા કપડામાં જરૂર આવી, પરંતુ વૈચારિક સ્તરે કેટલી આવી? આજે પણ કાર્યક્ષેત્રમાં પુરુષ તથા સ્ત્રીના વેતનમાં અસમાનતા છે જ. માનસિક સ્તરે બદલાવ ના આવે અને આપણે કહીએ કે હું તો આવી જ, તો બંધિયાર પાણીની જેમ સડી જવાય. આપણું જીવન વહેતા પાણી જેવું નિત્ય નૂતન હોય તો જ તેમાં તાજગી રહે. આજે જ્યારે હું જીવન સંધ્યાના અંતિમ પડાવની નજદીક પહોંચી છું ત્યારે ઘરડા અને વૃદ્ધનો ભેદ સમજાય છે. ઘરેડમાં ચાલે તે ઘરડું અને સતત વૃદ્ધિ પામે તે વૃદ્ધ. ઘરડું માણસ કુટુંબમાં તથા સમાજના હાસ્યામાં ધકેલાઈ જાય છે. વૃદ્ધની પ્રતિભાના ઓજસ સમાજમાં પથરાતા જ રહે છે. રૂઢિગત માન્યતાઓને તો છોડવી જ પડે. પરિવર્તન શાશ્વત છે. પરિવર્તન તમને ત્યારે જ પરાસ્ત કરી શકે છે જ્યારે તમે એને આવતું જોઈ શકતા નથી. એક સમયના અતિ સફળ બિઝનેસ હાઉસીસ પરિવર્તનના પવનની સંભાવનાને પારખી ન શક્યા અને જમીનદોસ્ત થઈ ગયા.